નમસ્કાર મિત્રો, હું ડોક્ટર નિખિલ લુખી, ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ, સુરત. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે પેશન્ટ આપણે ક્વેશ્ચન કર્યો હતો કે સાહેબ બેઠા બેઠા જ ગોઠણમાં દુખાવો બળતરા થાય છે, તો એના કારણો શું હોઈ શકે. આપણે એની ગયા વિડીયોમાં વાત કરી. હવે એ જ પેશન્ટને પાછું સવાલ બીજો એવો હતો કે આપણે આ થયું તો ખરા, એને ના થાય એના માટે શું કરવું, બીજા ગોઠણમાં શું કાળજી રાખવી જેથી આપણને ગોઠણનો દુખાવો શરૂ ના થાય. તો મિત્રો, ગોઠણનો દુખાવો સૌથી વધારે થતો હોય છે ઓવર યુઝના કારણે, જેમાં આપણે વારંવાર નીચે બેસીને ઊભા થઈએ, ઉભડક બેસીને ઊભા થઈએ, ચડઉતર કરીએ. એમાં ગોઠણ ઉપર શરીરના વજન કરતા ગ્રેવિટી લાગવાના કારણે 7 થી 8 ગણો વધારે લોડ આવતો હોય. એટલે કે સામાન્ય માણસનું 50 કિલોગ્રામ વજન હોય તો એ વ્યક્તિ જ્યારે નીચે બેસીને ઊભો થાય જમીન ઉપરથી, તો ઉપર ગ્રેવિટી લાગે બોડી ઉપર. એટલે વજન 50 કિલો હોય તો ઇન્ટુ 7 એટલે 350 કિલોગ્રામ જેટલો વજન ગોઠણ ઉપર આવતો હોય છે. તો એ વસ્તુ સૌથી પહેલા તો કે નીચે બેસવાનું, ઉભડક બેસવાનું, ચડઉતર કરવાનું જેટલું ઓછું આપણે લાઈફસ્ટાઈલમાં થતું હોય એટલો ગોઠણનો દુખાવો આપણે અટકાવી શકીએ છીએ. બીજી વસ્તુ, સ્નાયુ મજબૂત હોવા જોઈએ. સાથળના જે સ્નાયુ હોય, પિંડીના સ્નાયુ હોય, આ બધા મજબૂત હોય તો ગોઠણના સાંધા ઉપર લોડ ઓછો આવે છે. તો બે વસ્તુ થઈ. એક તો આ ઉઠપેટની પરેજી અને મસલ્સ સ્નાયુ કસરતથી મજબૂત રાખીએ તો આપણે લાંબી ઉંમર સુધી આપણે ગોઠણના દુખાવાને અવોઇડ કરી શકીએ છીએ.